પાડોશીએ જ પાડોશીના ઘરમાં ધાડ પાડી છે। દ્વારકાના ખંભાળિયા શહેરમાં શક્તિનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની। દર્શન કરવા ગયેલી મહિલાના ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 6,24,000ની ચોરી કરાઈ। જોકે પોલીસ તપાસમાં તથ્ય સામે આવ્યું। મહિલાના ઘરમાં ચોરી કરનાર મહિલાના પાડોશી જ નીકળ્યા। પાડોશમાં રહેતા 5 લોકોની ટોળકીએ ગજબનો કિમિયો અજમાવ્યો હતો। પાડોશમાં રહેતી 2 મહિલાઓ ફરિયાદી મંજુબેનને મંદિર દર્શનના બહાને ઘરેથી બહાર લઈ ગઈ અને તે જ તકનો લાભ ઉઠાવી 3 લોકોએ મહિલાના ઘરમાં હાથફેરો કર્યો। કે આ બંને જે મહિલાઓ છે એ મકાન માલિકને મંદિરે દર્શન કરવા લઈ ગયેલ હોય અને પાછળથી જે અન્ય 3 શખ્સો છે તેમના દ્વારા ત્યાં આગળ ઘરનું તાળું તોડી અને કબાટમાંથી ચોરી કરી અને નાસી ભાગેલ હતા। પોલીસને જાણકારી મળતા તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તમામ મુદ્દામાલ રિકવર। જામનગરમાં વધુ એક યુવાન બન્યો છે ડિજિટલ એરેસ્ટનો શિકાર। એક ખાનગી કંપનીમાં નોકરી